મહારાષ્ટ્ર ગુજરાતની સરહદ પર આવેલી નંદી ગામ નજીક નેશનલ હાઈવે 48 પર ઉભેલી એક ટેન્કરમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી। આગ લાગતા જ હાઈવે પર અફરાતફરી મચી જવા પામી હતી। ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો। ભિલાડ પોલીસ પણ તાત્કાલિક સ્થળ પર પહોંચી ટ્રાફિક અને પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી। પ્રાથમિક માહિતી મુજબ કોઈ જાનહાનિ થયાની જાણ નથી થઈ। આગ લાગવાનું ચોક્કસ કારણ તપાસ હેઠળ છે। નંદીગામ ચેકપોસ્ટ પર અમે કંઈ કામથી ગયેલા હતા, તો અમે જોયું, રિટર્ન આવતા હતા અમે જોયું કે એક ટેન્કર છે એની કેબિનમાં આગ લાગી ગયેલી હતી। તેને ખબર પડતા ભિલાડ પોલીસ સ્ટેશનની ટીમ ને ફાયરની ટીમ જગા સ્થળ પર પહોંચી ગયેલી હતી ને આગને કાબૂ પાઈ હતી ને ભિલાડ પોલીસ સ્ટેશનની ટીમ જે ટ્રાફિક હતું એ બી ક્લિયર કરાવ્યું હતું ને આગને કાબૂ પાવા માટે આપણે ઉમરગામથી બી ફાયર આવી ગયેલા હતા, ફાયરની ગાડી ને વાપીથી બી આવી ગયેલી હતી। આગમાં કોઈને કોઈ જાનહાનિ થઈ નથી ને બધા સુરક્ષિત છે।